શું પાકિસ્તાનમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે? શું ત્યાં પણ હરે કૃષ્ણના જય ઘોષ થાય છે? જો હું કહું કે દર વર્ષે હજારો લોકો ભગવાન જગન્નાથના રથને ખેંચે છે તો કદાચ તમને વિશ્વાસ નહીં આવે, પરંતુ આજે અમે તમને એવા દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ જે જોઈને તમે પણ ચોંકી જશો। આખી વાત જાણતા રહેજો, કારણ કે અંતમાં એક એવી હકીકત છે જે મોટા ભાગના લોકોને નહીં ખબર હોય। મિત્રો, જ્યારે પણ જગન્નાથ રથયાત્રાનું નામ આવે ત્યારે સૌથી પહેલા આપણને પૂરી, અમદાવાદ અથવા ગુજરાત યાદ આવે છે, પરંતુ અહીં બહુ ઓછા લોકોને ખબર છે કે ભારતની સરહદ પાર પાકિસ્તાનમાં પણ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે। હા, તમે સાચું સાંભળ્યું। તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોમાં પાકિસ્તાનના કરાચીની સડકો પર સુંદર રીતે શણગારેલો ભગવાન જગન્નાથનો રથ જોવા મળે છે। આસપાસ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભજન કીર્તન કરતા અને હરે કૃષ્ણના જય ઘોષ કરતા જોવા મળે છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે પાકિસ્તાનમાં આ પરંપરા કઈ રીતે જીવિત રહી। પાકિસ્તાનમાં આજે પણ લાખો હિન્દુઓ રહે છે, ખાસ કરીને સિંધ પ્રાંત અને કરાચીમાં હિન્દુ સમાજની સારી સંખ્યા છે। કરાચીનું ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિર વર્ષોથી હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। અહીં દર વર્ષે ભગવાન જગન્નાથનું રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ પ્રસંગે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની પૂજા કરવામાં આવે છે। રથને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવે છે। શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી રથ ખેંચે છે। ભજન કીર્તન અને આરતી સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે, પરંતુ હજુ એક વાત બાકી છે। આટલા મોટા કાર્યક્રમ દરમિયાન સુરક્ષા કેવી હોવી જોઈએ? પાકિસ્તાનમાં આવા ધાર્મિક કાર્યક્રમો દરમિયાન સુરક્ષા ખૂબ જ કડક રાખવામાં આવે છે। સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોની હાજરીમાં રથયાત્રા કાઢવામાં આવે છે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને। આ સમગ્ર કાર્યક્રમ માટે અગાઉથી રૂટ નક્કી કરવામાં આવે છે અને જરૂરી મંજૂરી પણ લેવામાં આવે છે। તાજેતરમાં વાયરલ વિડીયોમાં પણ જોવા મળે છે કે લોકો ખૂબ જ શાંતિથી અને ભક્તિભાવ સાથે રથયાત્રામાં જોડાયા છે। આ દ્રશ્ય જોઈને ઘણા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા, કારણ કે મોટા ભાગના લોકોને ખબર જ નહોતી કે પાકિસ્તાનમાં પણ આવી પરંપરા આજે પણ ચાલુ છે। પણ હજુ સૌથી મોટી અને રસપ્રદ વાત તો બાકી છે। ઘણા લોકો સોશિયલ મીડિયા પર લખી રહ્યા હતા કે આ પહેલી વખત થયું છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે। કરાચીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નવી પરંપરા નથી। સ્થાનિક હિન્દુ સમાજ ઘણા વર્ષોથી દર વર્ષે આ આયોજન કરતા આવ્યા છે। આ સાથે દિવાળી, હોળી અને જન્માષ્ટમી જેવા અનેક હિન્દુ તહેવારો પણ ત્યાં ઉજવવામાં આવે છે। પાકિસ્તાનમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે અને ત્યાંનો હિન્દુ સમાજ આજે પણ પોતાની ધાર્મિક પરંપરાઓ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સાચી અને રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય જગન્નાથ।